નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ આઈસીડીએસ પ્રોજેક્ટમાં કેન્દ્ર સરકારની દેખરેખ નીચે સમગ્ર રાજ્યમાં આઈસીડીએસ પ્રોજેક્ટ હેઠળ કામ કરતા 27 લાખ કરતાં વધારે આંગણવાડી કાર્યકર, તેડાગર બહેનો અને મિત્રો મિની આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા હવે સરકારી કર્મચારી તરીકે તેમને જાહેર કરવાને લઈ અને મિત્રો અલગ અલગ જે વિભાગો છે તેમાં મિત્રો મેમોરેન્ડમ એટલે કે આવેદન આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. તો આજના વિડીયોમાં વિગતવાર જાણીએ કે મિત્રો સરકારી કર્મચારી બનવાની સાથે જ અન્ય કઈ માંગણીઓ છે આ આંગણવાડી કર્મચારી યુનિયનની અને ઓલ ઇન્ડિયા આંગણવાડી કર્મચારી યુનિયન દ્વારા જે છે તે આગામી સમયમાં કેવા પગલાં ભરવામાં આવશે આપ સૌ જાણો છો તે પ્રમાણે બજેટ 2024-25 જે ગત 23 જુલાઈના રોજ રજૂ થયું તેમાં મિત્રો નાણામંત્રી દ્વારા જે 27 લાખ જેટલા આંગણવાડી કાર્યકર બહેનો, તેડાગર બહેનો છે તેમના માટે કોઈપણ જાતનો લાભ જાહેર કરવામાં ન આવ્યો હતો. ત્યારબાદ મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવી દ્વારા પણ મિત્રો તેમના જે બજેટના સ્પીચ દરમિયાન એટલે કે ભાષણ દરમિયાન કોઈપણ જાતનો ઉલ્લેખ આંગણવાડી કાર્યકર્તા, તેડાગર બહેનોનો નથી કરવામાં આવ્યો, જેને લઈને હાલમાં સમગ્ર દેશમાં 27 લાખ જેટલા કર્મનિષ્ઠ કર્મચારીઓમાં ભારે રોષ ફેલાયેલો જોવા મળે છે. આથી હવે તમામ રાજ્ય સરકારોમાં આંગણવાડી કર્મચારીઓએ કાયમી નોકરી અને પેન્શનની માગણી કરી દેશભરમાં જે છે તે મેમોરેન્ડમ આપવાનું એટલે કે આવેદનો આપવાનું શરૂ કરી દીધું છે. આજના વિડીયોમાં વિગતવાર જાણીએ કે શું છે આ સમગ્ર બાબત અને કેમ આપવામાં આવી રહ્યા છે, કઈ કઈ બાબતોને લઈ અને આપવામાં આવી રહી છે મિત્રો આ મેમોરેન્ડમ. તમામ માહિતી વિશે આજના વિડીયોમાં આપણે વિગતવાર જાણીએ તો વિડીયોના અંત સુધી આ બન્યા રહો. જો ચેનલમાં તમે નવા હશો તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરો, બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ અને જીકેના વિડીયો સાથે જ આવા સરકારી કર્મચારી, પેન્શનર્સ યોજનાઓ અને આંગણવાડી કર્મચારીઓને લગતા પરિપત્રો તમને સરળતાથી જ અમારી ચેનલ પરથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો 12 ઓગસ્ટ 2024ના રોજ અખિલ ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘના કોલ પર દેશભરની આંગણવાડી કાર્યકરોએ તેમની માંગણીઓ અંગે એક મેમોરેન્ડમ સુપરત કર્યું છે. આ જ ક્રમમાં દેહરાદૂન, હરિદ્વાર, ટિહરી, ગઢવાલ, ઉધમસિંહનગર, અલ્મોડા અને ઉત્તરાખંડના અન્ય જિલ્લાઓમાં પણ આંગણવાડી કાર્યકરોએ પણ જિલ્લા મેજિસ્ટ્રેટ મારફત વડાપ્રધાનને એક મેમોરેન્ડમ મોકલ્યું છે. મેમોરેન્ડમમાં આંગણવાડી કાર્યકરોએ રજૂઆત કરી હતી કે તેઓ 1975થી દેશના બાળકોને શિક્ષણ અને પોષણ આપી રહ્યા છે, પરંતુ તેમને તેમની મહેનતનું યોગ્ય મૂલ્ય મળતું નથી. તેમણે વડાપ્રધાનને આંગણવાડી કાર્યકરોને કાયમી કર્મચારીનો દરજ્જો આપવા, તેમના માનદ વેતનમાં સન્માનજનક વધારો કરવા, નિવૃત્તિ પર 10 લાખની આર્થિક સહાય અને પેન્શનની સુવિધા આપવા માટે વિનંતી કરી હતી. આંગણવાડી કાર્યકરોનું કહેવું છે કે દેશભરમાં લગભગ 28 લાખ જેટલા મહિલા આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનો નજીવા માનદ વેતન પર કામ કરી રહ્યા છે, જ્યારે અન્ય કોન્ટ્રાક્ટ કર્મચારીઓને રાજ્ય સરકારો દ્વારા નિયમિત કરવામાં આવી રહ્યા છે. નવી શિક્ષણ નીતિ હેઠળ આંગણવાડી કાર્યકરોને નર્સરી શિક્ષકો બનાવવા અને તેમને નિયમિત કરવાનો નિર્ણય લેવાય તે વ્યાજબી ગણાશે. આંગણવાડી કાર્યકરોએ એમ પણ કહ્યું હતું કે માર્ચ 2019માં તેમના માનદ વેતનમાં થોડો ઘણો વધારો કરવામાં આવ્યો હતો, પરંતુ મોંઘવારીનું સ્તર વધવા છતાં તેમના માનદ વેતનમાં છેલ્લા 6 વર્ષથી કેન્દ્ર સરકાર દ્વારા જે 60% મિત્રો જે કોન્ટ્રીબ્યુશન છે તેમાં કોઈ સુધારો થયો નથી. તેમણે કેન્દ્ર સરકાર પાસે એવી માંગ પણ કરી છે કે તેમના માનદ વેતનમાં 3 ગણો વધારો કરવામાં આવે અને તેમને 10 લાખ રૂપિયાની ચૂકવણી અને નિવૃત્તિ પર માસિક પેન્શનનો લાભ આપવામાં આવે. મેમોરેન્ડમ સબમિટ કરવામાં સુશીલા ખત્રી, સુનીતા રાણા, મધુર પંડિત, તન્નુ બંબા, ઉર્મિલા સબાક, અનુપ્રિયા, ભાગીરથી ભટ્ટ, રાખી ગુપ્તા વગેરે જેવા કર્મચારીઓનો સમાવેશ થતો હતો. આ મિત્રો ઉત્તરાખંડમાંથી જે છે તે મિત્રો સમગ્ર દેશમાં હવે આ જ્વાળામુખી જે છે તે ફાટશે એવું લાગી રહ્યું છે, કારણ કે સમગ્ર દેશભરની 28 લાખ મહિલા આંગણવાડી કાર્યકર, તેડાગર બહેનો અને મિની આંગણવાડી કાર્યકરો બહેનોને વડાપ્રધાન દ્વારા જે છે તે મિત્રો પત્ર લખવામાં આવ્યા છે અને વડાપ્રધાનના લખેલા મિત્રો મેમોરેન્ડમ અને આવેદનમાં 28 લાખ કર્મચારીઓ માટે આ આંગણવાડી કર્મચારી યુનિયન દ્વારા જે છે તે વિવિધ માંગણીઓ કરવામાં આવી છે, જેમાં મિત્રો આ માંગણીઓમાં મુખ્ય માંગણીઓમાં છે કે માનદ વેતનમાં 3 ગણો વધારો કરવામાં આવે, જે કેન્દ્ર સરકારનું કોન્ટ્રીબ્યુશન છે તેમાં, સાથે જ તેમને પેન્શન આપવામાં આવે, નિવૃત્તિ સમયે એક નિશ્ચિત રાશિ 10 લાખ રૂપિયા જેટલી તેમને નિવૃત્તિ સમય આપવામાં આવે વગેરે જેવી જે માંગણીઓ છે તેને લઈ અને સમગ્ર દેશમાં આવેદનો હાલમાં આપવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં પણ મિત્રો ગતરોજ આંગણવાડી કર્મચારી યુનિયન દ્વારા જે છે તે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓ જેવા કે અમરેલી, અરવલ્લી, સુરેન્દ્રનગર, સુરત, અમદાવાદ વગેરે, મહેસાણા વગેરે જેવા જિલ્લાઓમાં જે છે તે મિત્રો આવેદનો આપી અને આ 20 જેટલી પડતર માંગણીઓ જે 2 દાયકાથી સરકારી કર્મચારીની જેમ નથી ઉકેલ્યા સરકાર દ્વારા, તો આંગણવાડી કાર્યકર બહેનો અને તેડાગર બહેનો હાલમાં આવેદનો આપી રહ્યા છે. જોવાનું એ રહેશે કે મિત્રો આગામી સમયમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો આ કર્મચારીઓની જે મુખ્ય માંગો છે તે સ્વીકારે છે કે નહીં, એ તો સમય બતાવશે. જય હિન્દ, અસ્તુ.